માલગઢના તીર્થધામ કૈલાસ ટેકરીના મહંત બ્રહ્મકાલીન થયા। ડીસા તાલુકાના માલગઢ ગામની મોટી ઢાણી ખાતે વિદ્યમાન તીર્થધામ કૈલાસ ટેકરીના મહંત ગાદીપતિ શ્રી 1008 ઓમગીરીજી ગુરુ મેરઠગીરીજી મહારાજ શ્રાવણ સુદ 13ને ગુરુવારે વહેલી સવારે બ્રહ્મલીન થયા હતા, એટલે કે શિવલોક પામ્યા હતા। દિવ્યંગતના પાર્થિવ દેહને ઘોડાગાડીમાં વિરાજમાન કરીને વાસ્તે ગાસ્તે દેશી નાસિક ઢોલ મંજીરા શંખનાદ કરીને ડીજે સહિત ગામમાં શોભાયાત્રા કરાઈ હતી। પુષ્પવૃષ્ટિ ગુલાલ અને ધૂન રાગ વડે ભલા અને ભોળા મહાત્માને શ્રદ્ધાંજલિ અપાઈ હતી। શોભાયાત્રાના માર્ગ પર આબાલ વૃદ્ધ સૌ કોઈએ નતમસ્તક નમન કર્યા હતા। ગામની અનેક વયોવૃદ્ધ મહિલાઓએ સમાધિ વેળા રામ પ્રશસ્તિ ગીતો ગાઈને ભાવ લાગણી વ્યક્ત કરી હતી। આ પ્રસંગે સાધુ મહાત્મા ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે ઓમગીરીજી મહારાજને બાળકો અને ભજન ભક્તિ કરનાર પ્રત્યે સવિશેષ લગાવ હતો। અહેવાલ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।